Good morning, student. Welcome in Gnan Manjari Modern School. I, Dodi Ajay. Today we learn modal verbs. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે મોડલ વર્બ્સ વિશે માહિતી મેળવશું, જેને મોડલ ઓક્ઝરીઝ પણ કહેવામાં આવે છે. પ્રીવિયસ પીરિયડની અંદર આપણે WH ક્વેશ્ચનોનો અભ્યાસ કર્યો હતો. મોડલ ઓક્ઝરીઝ અથવા તો મોડલ વર્બ્સ પણ એને કહેવામાં આવે છે. બહુ અતિ ઉપયોગી અને ઇમ્પોર્ટેડ આ વસ્તુ છે. એની પાછળનું રીઝન, બિહાઇન્ડ ઇટ રીઝન એવું છે કે તમે વિદ્યાર્થી મિત્રો કંઈક બોલવું હોય, કોઈની સાથે સ્પીક કરવું હોય, કોઈ વાક્ય લખવું હોય તો એના માટે મોડલ વર્બ્સનો વધારે ઉપયોગ થાય તો વધારે સારું. અહીંયા કોઈ પણ પ્રકારના ટેન્સ આની અંદર ઉપયોગમાં બહુ ઓછા આવે છે. એટલે કદાચ ટેન્સ ન આવડતા હોય તોય તે આ મોડલ વર્બ્સ છે એ તમારા માટે ખૂબ ઉપયોગી બનશે. કોઈ પણ જગ્યાએ વાક્ય લખ્યું હોય તો ખોટું ન પડે. આની બધાની એક જ સરખી વાક્ય રચના છે કે સબ્જેક્ટ એટલે કે કોઈ કરતા હોવું જોઈએ, પછી મોડલ ઓક્ઝરીઝ મૂકવાની અથવા તો મોડલ વર્બ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, બસ એક જ સરખું બધાની અંદર આવે છે. તો એને શું કહેશું? અને તમે વિદ્યાર્થી મિત્રો સાથે નોટ પેન લઈ અને આ વિડીયો જોઈ અને બેસો. એનું કારણ છે કે અમે પણ તમને ભણાવીએ છીએ ત્યારે શું કરીએ છીએ તો બોર્ડ ઉપર લખીએ છીએ, પછી એ તમે પોતાની નોટબુકની અંદર લખો છો ત્યારે તમને યાદ રહે. માત્ર આ ખાલી વિડીયો જોવાથી તમને યાદ રહી જતું નથી. એટલે સાથે નોટ પેન લઈને અને પણ પછી બેસો અને વિડીયોને પુશ કરી અને આને લખતા રહ્યો તો તમને વધારે એનો આઈડિયા આવી શકે છે. તો હવે આપણે શરૂઆત કરીએ કે મોડલ વર્બ્સ. તો મોડલ વર્બ્સ એ એક પ્રતિકૃતિ તમને પૂરી પાડે છે. તો મોડલ વર્બ ઇઝ અ ટાઈપ ઓફ અ વર્બ. એ એક પ્રકારના ક્રિયાપદો જ છે. ઇઝ યુઝડ ટુ ઇન્ડિકેટેડ મોડિટિલિટી ધેટ ઇઝ અ લાઇકલીહુડ, એબિલિટી, પરમિશન અને ઓબ્લાઇઝેશન્સ. તો આ મોડલ ઓક્ઝરી શું પૂરી પાડે છે? તો ક્યારેક ગમો, અણગમો, ફરજ, સલાહ, સૂચન, પરવાનગી, આ બધું વસ્તુઓની પરિપૂર્ણતા કરે છે. તો પહેલું આપણે શરૂઆત કરીએ છીએ કેન. એટલે વિદ્યાર્થી મિત્રો લખો કેન, CAN, કેન. આને કોઈ કાન કે એવું નથી વાંચવાનું ભાઈ, તો રીડિંગ બરાબર રાખો. આને આપણે કહેશું કેન. તો કેન શેના માટે વપરાય છે? તો કેનની સામે લખો તમે કેન અને એની સામે લખો શક્યતા અને બીજું વિનંતી કે રજા માટે. તો કેનનો અર્થ થાય વિનંતી કે રજા માટે. તો પહેલું ઇંગ્લિશમાં લખ્યું છે અહીંયા, એ કેનનો મતલબ થાય છે ટુ એક્સપ્રેસ એબિલિટી, એટલે તમારી ક્ષમતા. અને મેં તમને ફંક્શન પણ શીખવાડ્યા છે, એની અંદર એબિલિટીની અંદર કેન અને કેન નોટ યાદ રખાવેલું છે. તો કેનનો મતલબ થશે શક્યતા, ટુ રિક્વેસ્ટ પરમિશન. તમે કોઈ પણ પરમિશન માગો છો તો એના માટે થાય છે. વાક્ય કેવું આવશે? આઈ કેન રાઇટ ઇંગ્લિશ, તો હું ઇંગ્લિશ લખી શકું છું. આઈ કેન સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલી શકું છું. આઈ કેન ડ્રાઈવ અ કાર, હું કારનું ડ્રાઇવિંગ કરી શકું છું. તો કોઈ પણ શક્યતા એટલે કે એબિલિટી છે. હવે બીજું રિક્વેસ્ટ. તો રિક્વેસ્ટની અંદર કેન આઈ ગો સર, કે હું સર જઈ શકું છું. તો આવા વાક્યની અંદર તમે પરમિશન માગો છો હમ્બલી, એટલે કે રિક્વેસ્ટ માટે કેન વપરાય છે. તો બોલીચાલીમાં તેના નીચે એક્ઝામ્પલ આપ્યા છે. આઈ કેન રન ફર્ધર, કે હું આગળ દોડી શકું છું. કેન આઈ ક્લોઝ ધીસ ડોર, કે શું આ દરવાજો બંધ કરી શકું છું. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર અથવા તો પરમિશન માગવા માટે તમારે કેનનો ઉપયોગ કરવાનો છે. અને કેન વર્તમાન કાળમાં વપરાય છે, આટલું મગજમાં રાખવાનું છે. તો નોટ પેન સાથે રાખો અને થોડુંક લખતા રહ્યો તો તમને આવડશે. બાકી વિડીયો જોઈ અને બધું આવડી જાય એવી શક્યતાઓ ઓછી છે. એટલે કે તમને સમજાઈ જાય પણ પાછું ભૂલાઈ જાય, પણ જો લખેલું હોય તો ફરી પાછું યાદ આવે છે. તો કેન અને એનો સામે અર્થ લખવાનો છે, શક્યતા દર્શાવે છે અને પરમિશન એટલે કે પરવાનગી પણ આપે છે. હવે આગળનું આપણે જોઈએ છીએ કુડ. તો કેન છે વર્તમાન કાળ માટે વપરાય છે. હવે કુડ, તો કુડ
ટુ એક્સપ્રેસ પાસ એબિલિટી. કેન હતું એ વર્તમાન કાળ માટે હતું, કુડ છે એ પાસ્ટ એબિલિટી એટલે ભૂતકાળમાં એક ક્ષમતા ધરાવતું હતું. દાખલા તરીકે મેં તમને કીધું કે આઈ કેન ડ્રાઈવ અ કાર, તો હું કાર ચલાવી શકું છું. હવે એ વાક્યને ફેરવી નાખીએ, આપણે કુડ લઈ લઈએ. આઈ કુડ ડ્રાઈવ અ કાર, તો હું કાર ચલાવી શકતો હતો. ભૂતકાળની અંદર આવી જશે કે ભૂતકાળમાં તમારામાં એવી ક્ષમતા હતી, એ દર્શાવવા માટે કુડનો ઉપયોગ થાય છે. તો કુડમાં સામે લખો કે શક્યતા દર્શાવે છે. પછી પોલાઇટ રિક્વેસ્ટ ઓર ઓફર એક્ઝામ્પલ, તો કોઈ ઓફર કરવી હોય, કોઈ વિનમ્ર, પોલાઇટ એટલે વિનમ્ર રિક્વેસ્ટ હોય ત્યારે આનો ઉપયોગ થાય છે. પણ આ બધું ભૂતકાળમાં શેમાં થાય છે? ભૂતકાળની અંદર ઉપયોગમાં આવે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણે કેનનું કુડ કરવાનું આવે છે, એટલે ત્યાં પણ તમને હું શીખવાડીશ. બરાબર છે. એના એક્ઝામ્પલ છે આઈ કુડ વોક વેરી ફાસ્ટ, કે હું ખૂબ ઝડપથી ચાલી શકતો હતો. વેન આઈ વોઝ 20 years old, કે જ્યારે હું 20 વર્ષનો હતો. તો ભૂતકાળમાં કોઈ એબિલિટી, ક્ષમતા દેખાડવા માટે આપણે આનો ઉપયોગ કરે છે. કુડ યુ ગીવ મી ધેટ બુક પ્લીઝ, કે તમે મને આ બુક આપી શકો છો. તો ક્યારેક કોઈ વસ્તુ હમ્બલ રિક્વેસ્ટ તરીકે માગવા માટે પણ કુડનો ઉપયોગ થાય છે. તો કેન અને કુડ બેનો ઉપયોગ બરાબર ધ્યાનમાં રાખજો. કેન વર્તમાન કાળ માટે છે, કુડ ભૂતકાળનો યુઝ કરાવડાવે છે. કેન શક્યતા દર્શાવે છે અને કુડ પણ શક્યતા દર્શાવે છે. તો આ બંને વચ્ચેનો ભેદ તમને સમજાયો, તો બરોબર મગજની અંદર તમે આ રાખજો કે કઈ રીતે આપણે એને આગળ વધવાનું છે. હવે આગળ આપણે જોઈએ છીએ મે અને માઇટ. તો મે, તો પહેલું જ અર્થ અહીંથી થાય કે મે છે એ ટુ એક્સપ્રેસ પોસિબિલિટી. એ પોસિબિલિટી એટલે સંભાવના. ટુ રિક્વેસ્ટ પરમિશન પણ માગે છે, બંને પરમિશન માગે છે. તો મે અને માઇટ બંને સાથે લેવાના છે. જેમ એમ કેન અને કુડમાં લીધું એ જ રીતના મે અને માઇટ. મેમાં વધારે સંભાવના છે. તમે ક્લાસની અંદર આવો છો ત્યારે પૂછો છો મે આઈ કમ ઇન સર, એટલે તમારી અંદર આવવાની સંભાવના ખૂબ વધારે છે. મે આઈ કમ ઇન સર, એટલા માટે તમારે આ શક્યતા ખાસ ધ્યાન રાખવાની છે. મે એટલે એનો અર્થ થશે ટુ એક્સપ્રેસ પોસિબિલિટી. શું થશે? પોસિબિલિટી એટલે સંભાવના. ઓલામાં શક્યતા છે, આમાં સંભાવના છે. એટલે બે ધ્યાન રાખવાનું છે કે મે આઈ કમ ઇન સર, મે આઈ ગો ટુ ટોયલેટ સર, આવું તમે પૂછતા હોય છો તો તમે પરવાનગી માગો છો પણ સંભાવના વધારે છે. ઓલામાં તમે કરી શકો એમ છો, આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડ્રાઈવ અ કાર, તો એમાં તમારી શક્યતા છે હું કાર ચલાવી શકું છું. આઈ મે ડ્રાઈવ અ કાર એવું ન આવે પાછું. તો મે એટલે સંભાવના વધારે છે. એનો એક્ઝામ્પલ નીચે આપેલા છે અને તમે સામે લખતા જાજો. મેનો અર્થ થશે સંભાવના દર્શાવે છે. શું દર્શાવે છે? સંભાવના દર્શાવે છે. અને માઇટ કરતાં વધારે, ખૂબ વધારે સંભાવના હોય ત્યારે મે આવે. આઈ મે બી હોમ અર્લી, કે મારે આજે ભાઈ વહેલા જવું પડશે, તમારે બહુ વધારે વહેલા જવાની સંભાવના વધારે હોય ત્યારે મે આઈ સ્ટેન્ડ અપ પ્લીઝ, કે સર હું ઊભો થાવ, અથવા મે આઈ કમ ઇન સર, આવા શબ્દો આપણે જોઈ શકીએ છીએ. એટલે મે એમાં સંભાવના ખૂબ વધારે હોય. બરાબર છે. એટલે ટૂંકમાં માઇટ કરતાં તો વધારે જ હોય. નેક્સ્ટ હવે આપણે જોઈએ છીએ માઇટ. તો માઇટનો અર્થ પણ સંભાવના દર્શાવે છે. ટુ એક્સપ્રેસ પોસિબિલિટી, ટુ રિક્વેસ્ટ પરમિશન, પણ ઓછી સંભાવના. જો એમાં લખ્યું હોય કે ઇટ મે રેન ટુડે, ઇટ મે રેન ટુડે, કે આજે વરસાદ આવશે, તો મે લખ્યું છે એટલે સંભાવના વધારે છે. ઇટ માઇટ રેન ટુડે, તો સંભાવના એની ઓછી છે. ઘણી વખત આવી આપણે કહેશું કે ભાઈ આપણે ઘણી વખત બહાર જતા હોઈએ તો આઈ માઇટ કમ લેટ, કે મારી મોડી આવવાની સંભાવના થોડી ઓછી છે. તો આવા વાક્યો આપણે લેતા હોઈએ છીએ. તો મેમાં સંભાવના વધારે છે. મે આઈ અર્લી ઇન ધ મોર્નિંગ, કે હું કદાચ સવારમાં વહેલો, સંભાવના વધારે છે કે વહેલો આવી જઈશ. તો મે અને માઇટ જો પછી 100% નથી આ, તો મે અને વાઇટ તમારે યાદ રાખવાનું છે. આઈ મે બી હોમ અર્લી, મે આઈ સ્ટેન્ડ અપ પ્લીઝ, માઇટની અંદર આઈ માઇટ ગો ટુ આફ્રિકા નેક્સ્ટ યર, તો આઈ માઇટ ગો ટુ આફ્રિકા નેક્સ્ટ યર, તો આવતા વર્ષે મારી આફ્રિકા જવાની ઈચ્છા છે. એ સમજી ગયા પણ ઈચ્છા ઓછી છે, વધારે છે નહીં. માઇટ આઈ આસ્ક યુ ક્વેશ્ચન્સ, તો આ રીતે પૂછે મે આઈ આસ્ક યુ ક્વેશ્ચન, તો એનો અર્થ એમ થાય કે સંભાવના વધારે છે પ્રશ્ન પૂછવાની. માઇટ એટલે સંભાવના ઓછી છે. એટલે બરોબર ધ્યાન રાખજો. કેન, કુડ, મે અને માઇટ આ બોલીચાલીની ભાષા છે. એટલે એનું મેં તમને પહેલાં જ તે ડિસ્ક્રિપ્શન આપી દીધું કે આમાં ક્રિયાપદના મૂળ રૂપો જ વાપરવાના છે. મે આઈ ગો ટુ ટોયલેટ, તો ગો મૂળ રૂપ જ વાપરવાનું છે. બહુ ઇઝી વાક્ય રચનાઓ છે. તમે સામે લખતા રહેજો તો તમને થોડોક આઈડિયા આવશે.
સમજી ગયા? એટલે અને આ બહુ વધારે અઘરું છે નહીં વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ છીએ વિલ. તો વિલ આપણે ભવિષ્યકાળની અંદર પણ ભણી ગયા. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર શેલ વિલ. તો ત્યાં ટુ બીનું રૂપ હતું એ એટલે કે એને હેલ્પિંગ વર્બ કહેશું. અહીંયા વિલ ટુ ટેક અબાઉટ ધ ફ્યુચર, ફ્યુચર જાણવા માટે વપરાય છે. અને ટુ સે વોટ ટુ બિલીવ વિલ હેપન, અને શું થશે એ જાણવા માટે પણ. વિલ એટલે બીજો એનો અર્થ થશે ઈચ્છા. અને ત્રીજો અર્થ હજી તમને કહી દઉં કે વિલ એટલે આપણે જે વિલ બનાવીએ છીએ એ મૃત્યુ પહેલાં કે મરી ગયા જાય પછી આ આખી જે પ્રોપર્ટી છે એ કોના નામે તૈયાર કરતા એનું વિલ બનાવવામાં આવે. એનો સ્પેલિંગ પણ આ જ છે, WILL. તો વિલ એટલે શું? તો આપણે વિલ પણ બનાવતા હોઈએ છીએ કે ભાઈ મારા મૃત્યુ બાદ એટલી રીતે મારી જે પ્રોપર્ટી છે એનો તમે પાર્ટિસિપેશન કરશો. તો આ રીતે વિલ પણ તમને બોલાવવામાં આવે છે. ટુ ટેક અબાઉટ ધ ફ્યુચર, તો ભૂતકાળ ભવિષ્ય બતાવે છે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. સે વોટ એવર બિલીવ ઇન વિલ હેપન, તો ભવિષ્યમાં શું બનવાનું છે એ પણ બતાવે છે. એટલે તમે પાછા નોટબુક સાથે રાખી અને આ બધું વિડીયો પૂછ કરીને લખતા રહેજો તો તમને આ ફાવશે, નકર પાછું ભૂલાઈ જાય, વિડીયો જોઈને પાછા ભૂલી જાઓ તમે. તો પહેલું વાક્ય લખશે આઈ વિલ કોલ હર લેટર, કે હું આવું, તમે મોબાઈલમાં ઘણી વખત કહો છો હું તમને પછી કોલ કરીશ. તો આઈ વિલ કોલ હર લેટર, કે હું તેણીને પછી, લેટર એટલે પછી કોલ કરીશ. ધે વિલ કમ ટુમોરો, કે તેઓ આવતીકાલે આવશે. એટલે ભવિષ્યની રચનાઓ તમને અંદર જોવા મળે છે. ધે વિલ કમ લેટર, તો તેઓ આવતીકાલે આવશે. તો વિલ એટલે ભવિષ્યનું સૂચન કરે છે છોકરાઓ. એટલે બરાબર ધ્યાન રાખજો. કેન, કુડ, મે, માઇટ એ આપણે શીખ્યા. અને વિલ એટલે તમને ઈચ્છા દર્શાવે છે. આગળ વધીએ વિલથી આપણે હવે. વિલ આપણે જોયું, હવે આપણે જોઈએ છીએ વુડ. તો જ્યારે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ભણીએ ત્યારે આપણે શેલ વિલનું શું કરવામાં આવે છે? વુડ કરવામાં આવે છે. એ પણ ધ્યાનમાં રાખજો. તો વુડ ટુ રિક્વેસ્ટ ઓર ઓફર ટુ ટોક અબાઉટ ધ પાસ્ટ. તો ભૂતકાળમાં કોઈ જો વિલ છે એ ભવિષ્યકાળ બતાવશે. વુડ છે એ ટોક અબાઉટ ધ પાસ્ટ, એટલે થોડુંક ભૂતકાળનો ઉપયોગ આની અંદર થાય છે. કે વુડ યુ લાઈક ટુ ઈટ સમ ફૂડ, કે તમને અહીંયા ખાયું ગમ્યું હતું? વુડ યુ લાઈક ટુ ઈટ સમ ફૂડ. અને માય વ્હીકલ વુડન્ટ સ્ટાર્ટ ધીસ મોર્નિંગ, કે આ સવારે મારું જે કાંઈ વ્હીકલ છે એ સ્ટાર્ટ થયું નહોતું. તો વિલ ભવિષ્યકાળ સૂચવે છે. વુડ વિનંતી સાથે, જો રિક્વેસ્ટ છે અને ઓફર પણ છે. વુડ સ્પેશિયલ રિક્વેસ્ટ માટે વપરાય છે અને ઓફર પણ કરે છે. એટલે એ તમે ધ્યાનમાં રાખજો. અને વુડ ભૂતકાળ દર્શાવે છે. ટોક અબાઉટ ધ પાસ્ટ, પાસ્ટની અમુક વાતચીતો કરતું હોય છે. એટલે તમારે ત્યારે ધ્યાન રાખવાનું છે કે કઈ રીતે એ એક્સપ્રેસ વ્યક્ત કરે છે. અને અર્થ બહુ સહેલા છે છોકરાઓ, વાક્યમાં આવે ત્યારે તમારે બહુ સમજવાનું છે. બરાબર છે? કે વુડ યુ પ્લીઝ ક્લોઝ ડોર, આ રીતના તમે એને વિનંતી સાથે કરી શકશો કે ભાઈ મહેરબાની કરીને તમે બારણું બંધ કરશો. તો આવા વાક્યોને તમે વુડથી પણ દર્શાવી શકો છો. શેલ, શેલ એટલે પાછું ફરી વખત એક્સપ્રેસ ઓફર ઓર સજેશન. જો શેલ છે એ શું કરશે? તો વિલ રિક્વેસ્ટ કરશે. આ શેલ છે એ એક્સપ્રેસ ઓફર અને સજેશન, કોઈ પણ પ્રકારની ઓફર હોય અને સજેશન હોય એટલે સૂચન હોય તો એ કહેશે. અને પ્રેડિક્ટિંગ ધ ફ્યુચર, અને આ પણ શું બતાવે છે? તો ફ્યુચર બતાવે છે વિદ્યાર્થી મિત્રો. તો શેલ આઈ ગીવ યુ ધીસ વોચ, કે હું તમને આ ઘડિયાળ આપીશ. તમને ઓફર કરે છે કે હું તમને આ ઘડિયાળ આપીશ. અથવા તો નેક્સ્ટ મંથ હી શેલ બી ઇન ધ યુનાઇટેડ સ્ટેટ, કે નેક્સ્ટ મહિને, આવતા મહિને હી શેલ બી ઇન ધ યુનાઇટેડ સ્ટેટ, એ ક્યાં જશે? તો કે યુનાઇટેડ સ્ટેટની અંદર જશે. તો આવી જે કોઈ વાત હોય તો એના માટે શું વાપરવામાં આવે છે? શેલ વાપરવામાં આવે છે. તો બરાબર ધ્યાન રાખજો મિત્રો. કેન, કુડ, મે, માઇટ, શેલ વિલ, વુડ, આટલી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ. અને આ બધાના ઉપયોગો બહુ ઇઝી છે, તમને આવડી શકે એમ છે. અને વાક્યમાં આનો પ્રયોગ વધારે કરવાનો, વાતચીત કરતી વખતે પણ. તો તમને શું થશે કે વાતચીતમાં પણ વાંધો નહીં આવે અને કોઈ ગ્રામેટિકલ મિસ્ટેક થવાની સંભાવના આમાં બહુ ઓછી છે. કારણ કે મોડલ ઓઝરીઝ કયો કે મોડલ વર્બ કયો, પ્લસ ખાલી તમે ક્રિયાપદનું મૂળરૂપ વાપરવાનું છે છોકરાઓ. એટલે આમાં સંભાવનાઓ બહુ ઓછી છે. એટલે ટુ લેસ માઇટ પોસિબિલિટી ટુ યોર ગ્રામેટિકલ મિસ્ટેક, ગ્રામેટિકલ મિસ્ટેક થવાની સંભાવનાઓ બહુ જ ઓછી છે છોકરાઓ.
એટલે આ ખરેખર બધી વસ્તુઓ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. તમે નોંધશો પછી ઘણી વખત આપણે પૂછીએ કે મોડલ ઓઝરીઝ ભણ્યા તો કે ના. તો મોડલ ઓઝરીઝ કોને કહેવાય? તો કેન, કુડ, મે, માઇટ, વુડ, શુડ, શેલ, આ બધી મોડલ ઓઝરીઝ છે. નીડ, આઉટ ટુ, આ બધા મોડલ ઓઝરીઝના પ્રકારો છે. તો આપણે શેલ અહીંયા પૂર્ણ કર્યું. હવે આગળ આપણે જોઈએ કે કઈ વસ્તુઓ વધારીએ છીએ આગળ. તો હવે આગળ કરીએ છીએ આપણે શુડની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો શેલની વાત કર્યા બાદ હવે આપણે શેની વાત કરીશું? શુડ એટલે આમ કરવું જોઈએ. તો ગીવ એડવાઇસ, તો એ સલાહ માટે છે. શેના માટે છે? સલાહ માટે છે. સલાહ અને સૂચનમાં એ ભેદ છે. તમે બરોબર ધ્યાનમાં રાખજો કે સલાહ અને સૂચનમાં કઈ રીતે ભેદ પાડી શકાય છે. તો ટુ ગીવ એડવાઇસ, તો એમાં શુડમાં તમે એને સલાહ આપો છો કે યુ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. બરાબર છે? યુ શુડ ઓબે ધ એલ્ડર્સ, કે તમારે મોટા લોકોને એટલે કે વડીલોને આદર આપવો જોઈએ. તો આવા વાક્યોની અંદર તમારે શુડ વાપરવું જોઈએ. આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એના માટે તો એનો અર્થ સામે છે ટુ ગીવ એડવાઇસ, તો સલાહ માટે છે. ટુ શો વોટ ઇઝ રાઇટ ઓર એપ્રોપ્રિએટેડ, તો કયું સાચું છે ને કયું યોગ્ય છે એના માટે તમે શુડનો ઉપયોગ કરો છો. તો સામે તમે લખતા જાજો શુડનો ઉપયોગ શું આવે. તો સલાહ માટે અને બીજું કે સાચી વસ્તુ અથવા યોગ્ય વસ્તુ માટે વપરાય છે. યુ શુડ ગો ટુ ધ ડૉક્ટર, કે તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. ભાઈ આપણે ઘણી વખત કહીએ ભાઈ તમને તકલીફ છે તો તમારે શું કરવું જોઈએ કે ડૉક્ટરને બતાવવું જોઈએ. યુ શુડ ગો ટુ ધ ડૉક્ટર, કે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ. તો આ તમે એક એને શું આપો છો? એડવાઇસ એટલે કે સલાહ આપો છો, સૂચન આપો છો. તો સલાહ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સૂચન માટે શેલ વાપરવાનું છે. તો શુડ એટલે આમ કરવું જોઈએ. યુ શુડ ફોલો ધ ટ્રાફિક રૂલ્સ, યુ શુડ ઓબે ધ પેરેન્ટ્સ, તમારા માતા પિતાને તમારે આજ્ઞાંકિત બનવું જોઈએ. તો આવા વાક્યોની અંદર તમારે શુડ વાપરવાનું છે. ઘણી વખત આ લોકો શુડ આવે તો સમજ નથી પડતી કે શું કરવું જોઈએ. કેન આવે, કુડ આવે, મે આવે, માઇટ આવે. તો બરાબર ધ્યાન જો, કેન અને કુડ મેં તમને શેમાં કીધું છે? તો એબિલિટીની અંદર તમને કીધેલું છે કે ક્ષમતા, સ્કિલ, તમારામાં કેવી સ્કિલ છે તો કેન અને ઈ આવશે. અને જ્યારે મેં તમને મે અને માઇટ કીધું છે તો એની અંદર પોસિબિલિટી આવશે. એમાં કેવી સંભાવના છે એનો ખાસ ધ્યાન કરવાનું છે. તો શેલ અને શુડ બરાબર ધ્યાન આપજો તમે કે કઈ રીતે એનું આયોજન કરવાનું છે. હવે મસ્ટ, આગળનું આપણે ટોપિકની અંદર ભણવાનું છે કે મસ્ટ. તો મસ્ટ કઈ રીતે ઉપયોગમાં આવે છે એની આપણે ગતિવિધિઓ જાણી લઈએ. તો મસ્ટ છે એ ફરજિયાત, મસ્ટ શેમાં આવે છે? તો કે ફરજિયાતપણાની અંદર આ કામ કરવાનું હોય ત્યારે મસ્ટ વાપરવામાં આવે છે. ટુ એક્સપ્રેસ ઓબ્લિગેશન્સ, ટુ એક્સપ્રેસ અ સ્ટ્રોંગ બિલીફ. સ્ટ્રોંગ ફરજિયાત જ હોય, એમાં કમ્પલસરી જ હોય કે યુ મસ્ટ વિયર યુનિફોર્મ, તમારે ફરજિયાત યુનિફોર્મ પહેરવાનું છે. સ્કૂલમાંથી ઘણી વખત આવું તમને ફરમાન આવવામાં કે કાલ બધાએ ફરજિયાત હાજર રહેવાનું છે. તો યુ મસ્ટ પ્રેઝન્ટ ટુમોરો ઇન ધ સ્કૂલ, કે તમારે સ્કૂલની અંદર ફરજિયાત આવતીકાલે હાજર રહેવાનું છે. તો આ રીતના હોય છે. મસ્ટ નોટ એટલે એમ કરવાનું જ નથી, ફરજિયાત એમ કરવાનું નથી કે યુ મસ્ટ નોટ એન્ટર આફ્ટર 11 o'clock, કે 11 વાગ્યા પછી તમે એન્ટ્રી કરી શકશો નહીં. એટલે ફરજિયાત એમ નહીં થાય. તો મસ્ટ એટલે કમ્પલસરી, ફરજિયાત. તો હવે નીચે લખીએ છીએ ટુ એક્સપ્રેસ ઓબ્લિગેશન્સ, ટુ એક્સપ્રેસ અ સ્ટ્રોંગ બિલીફ, એની અંદર મજબૂત માન્યતા ધરાવતી હોય છે. એટલે બરાબર ધ્યાન રાખજો. યુ મસ્ટ ગો નાવ, કે તમારે અત્યારે ફરજિયાત જવું જ જોઈએ. તો આવા વાક્યો જ્યારે મસ્ટ આવે એટલે ફરજિયાત છે. શુડ એટલે આમ કરવું જોઈએ. સેલ સજેશન આપે છે. વુડ વિનંતી માટે છે. વિલ ફરજિયાત માટે છે. કેન શક્યતા માટે છે. પણ વર્તમાન કાળમાં, કુડ ભૂતકાળમાં, ઈ તે વિનંતી માટે, શક્યતા માટે છે. મે સંભાવના માટે છે. મેમાં વધારે સંભાવના આવશે, માઇટમાં ઓછી સંભાવના આવશે. તો આ વસ્તુઓ તમારે વાક્ય જ્યારે લખતા હો ત્યારે સમજી વિચારી અને લખવાનું છે. મસ્ટ અને મસ્ટ નોટ આ બે આવશે. મસ્ટ અને મસ્ટ નોટ આ બે વસ્તુ આવશે. કે મસ્ટ, યુ મસ્ટ નોટ ટચ માય મોબાઈલ, કે તમારે ફરજિયાત મારો મોબાઈલ અડવાનો નથી. તો આ રીતના તમે એને ફરજ પાડો છો. તો જ્યારે ફરજ પાડતા હોય ત્યારે ફરજિયાત તમારે મસ્ટનો ઉપયોગ કરવાનો છે. MUST કયું આવશે? MUST. તો આને રિલેટેડ પાછા ફંક્શન પણ હોય છે. મેં તમને એ પણ સમજાવ્યા છે કે કેન અને કુડ, તો એમાં એબિલિટી આવે છે. કેન અને કેન નોટ યાદ રાખવાનું છે તમારે. કુડ પણ યાદ રાખવાનું છે. વિનંતી કે તો પરમિશન માટે વિલ વુડ વાપરી શકાય છે. તો હવે ફરી પાછું મસ્ટ અને મસ્ટ નોટ, હજી આમાં આવે નીડ, નીડ નોટ. લખો એમાં નીડ અને નીડ નોટ. તો નીડ એટલે જરૂર હોવી. આઈ નીડ
ટુ લીવ કે મારે રજાની જરૂર છે, તો નીડ એ એક પણ શું છે તો મોડલ ઓઝરીઝમાં સમાવેલો શબ્દ છે. નીડ એટલે જરૂરિયાત હોવી, નીડ નોટ એટલે જરૂરિયાત નથી. આઈ નીડ નોટ 200 રૂપીસ કે મારે 200 રૂપિયાની જરૂરિયાત નથી, તો આઈ હેવ નીડ નોટ. આ રીતે તમે મૂકી શકો છો. તો નીડ અને નીડ નોટ પણ આની અંદર આવી શકે છે. તો ફરી પાછું એક વખત આપણે રિમાઇન્ડ કરી લઈએ એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે આપણે એને રિમાઇન્ડ કરવાનું છે છોકરાઓ. તો પહેલું ફરજિયાત તમે જોઈ લો કે કેન શેના માટે વપરાય છે, તો કેન શક્યતા દર્શાવે છે, આટલું યાદ રાખવાનું છે. કેન શક્યતા દર્શાવે છે વર્તમાન કાળ માટે, કુડ શક્યતા દર્શાવે છે પણ ભૂતકાળ માટે, અને કેન પરમિશન માટે પણ છે, એટલે કે રજા માગવા માટે પણ છે. તો કેન પછી મે અને માઇટ, તો મે અને માઇટ શેના માટે હોય છે, તો મે અને માઇટ બંને તમારે પરમિશન માટે તો છે જ તે, પણ મેમાં વધારે સંભાવના છે, માઇટમાં ઓછી સંભાવના છે, એટલે કે પોસિબિલિટી આવશે. તો મેં તમને શીખવાડેલું છે ફંક્શન પણ કે પોસિબિલિટી કોને કહી શકાય, તો એ પણ મેં તમને શીખવાડેલું છે. પોસિબિલિટી શેમાં આવશે, તો મેમાં વધારે સંભાવના હોય જ્યારે માઇટમાં ઓછી સંભાવના રહેલી હોય છે. પછી આપણે આગળ જોઈએ છીએ વિલ. વિલ એટલે ઈચ્છા દર્શાવે છે, ભવિષ્યકાળ દર્શાવે છે, એનો ખાસ ખ્યાલ રાખવાનો છે. અને શું થવાનું છે એની જાણકારી તમને આપે છે. તો વિલ પછી આપણે ફરતી ભણ્યા વુડ. વુડ વિનંતી માટે છે, એનો પણ તમારે ખ્યાલ રાખવાનો છે. શેલ ભવિષ્યકાળ સૂચવે છે, પણ શેલ સૂચન કરે છે. શું કરે છે? શેલ સજેસ્ટ કરે છે. શુડ, શુડ સલાહ આપે છે. તો સલાહ અને સૂચનમાં પાછો ફેર હોય, એ પણ તમને સમજાવી દઉં કે તમે સલાહ આપો છો કે આપણે આમ કરવું જોઈએ, સૂચન પણ કરી શકો છો કે ડૉક્ટર તમને ઘણી વખત સૂચન કરે કે ભાઈ તમારે આરામ કરવો જોઈએ, તો એ તમને શું છે સૂચના આપે છે. તમારે આમ કરવું જોઈએ તો એ એડવાઇસ હોય, તમને શું આપે છે? સલાહ આપે છે. તો તમને દાખલા તરીકે શિક્ષક કોઈક પૂછે કે આપણે શું કરવું જોઈએ, તો તમે ક્યારેક સૂચન આપો છો કે હાલો આપણે બધા પાર્ટી કરવી જોઈએ, તો એ સૂચન આપો છો તમે. પણ તમે એમ કહો કે ભાઈ હું પહેલાં બોલું, તો એના માટે તમે પરમિશન માગો છો. તો અહીંયા ધ્યાન રાખવાનું છે કઈ કઈ રીતે આનો ભેદ છે. ટૂંકમાં હાવ બહુ શોર્ટમાં, તો શોર્ટમાં છેલ્લા બે પૂરા કરીને કહું તમને. મસ્ટ એટલે ફરજિયાત, બરાબર છે. શુડ એટલે એમ કરવું જોઈએ, તો ફરજિયાત ફરતી પાછા. કેન શક્યતા માટે છે, કુડ શક્યતા માટે છે પણ વર્તમાન કાળ અને ભૂતકાળમાં જોવાનું. મે, તો મે અને માઇટ એ બે શેના માટે હોય, તો પરમિશન માટે તો છે જ તે, પણ એમાં શું હોય છે? પોસિબિલિટી, એટલે કે એમાં સંભાવનાઓ રહેલી છે. શેલ વિલ બંને ભવિષ્યકાળ દર્શાવે છે. વુડ વિનંતી માટે હોય છે. શુડ આમ કરવું જોઈએ એટલે એડવાઇસ માટે હોય છે. અને મસ્ટ આમ ન કરવું જોઈએ, સ્ટ્રોંગ બિલીફ હોય છે. તો સામે તમે થોડું ગુજરાતી પણ લખતા જાઓ અને બુક લઈ અને સાથે બેસો, તો જ તે તમે આનો અભ્યાસ કરી શકશો, નકર પાછું આ ભૂલાઈ જાય. અમે તમને ભણાવીએ ત્યારે શું કરીએ છીએ? બોર્ડ ઉપર લખીએ છીએ, તમે બોર્ડ ઉપર લખેલું પાછું લખો છો, તો ડબલ વખત તમે એનો અભ્યાસ કરશો તો આવડી જશે. આ વાતચીત કરવામાં અને લખવામાં, વાક્યો લખવામાં બહુ ઉપયોગી બને છે. એટલા માટે મેં આજે તમને આનો વિડીયો બનાવીને મોકલ્યો છે. તો કોરોના વાયરસના હિસાબે આપણે અત્યારે ઓનલાઈન શિક્ષણ આપી નથી શકતા, તો સ્કૂલ દ્વારા ઓફલાઈન શિક્ષણનું આયોજન કરેલ છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અને વાલીઓએ સહયોગ કરવો અને પૂરેપૂરો અભ્યાસ કરતો રહેવો. સમયની પાબંદીઓ તો એ જોઈ અને એક્ઝામો નજીક સમયની અંદર હોય કે ગવર્મેન્ટ કઈ રીતે નિર્ણયો લે એ રીતે આપણે આગળ વધવાનું રહેશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ ઘરે રહીને અભ્યાસ કરવો. સ્ટે હોમ એન્ડ સેફ હોમ. ઘરે રહો અને સુરક્ષિત રહો. હેવ અ નાઇસ ડે ઓલ ઓફ ધ સ્ટુડન્ટ્સ.